હા બા. હા તું તો માથું જોરે રાખજે. પણ હમણાં તો એટલા બધા વાળ ઉતરે ને કે હું તમને શું કહું, હું ટકી થઈ જવાની છું. એટલે તમારા દીકરા આટું બીજી વહુ તૈયાર રાખજો. કા હે આ ટકી થઈ જાય જો કેટલા વાળ ઉતરે. એની વાત જવા દે. એ ટકી થઈ જાય ને તો જવા દેજો, બીજી નથી ગોતવી. આ એકમાંય ઘરે આવી ગયો હો. તો હું ટકી થઈ દે ને એમાં કાઢીને ને આવી તો વહુ મને મળશે ને. તો હા તમારે તો લાયક હાવ ને પ્રેમ છે. હા મારી વાત સાંભળ. આ કેવું તો હારીને ગાભો લઈને. તું છાનવાનો છે ખબર ન પડે ને. આજે છે ને આપણે સત્સંગ રાખવાનો છે. શું રાખવું? સત્સંગ. સત્સંગ. હા આપણે ભાઈ છે ને બધી અહીં આવશે, ભજન કીર્તન કરશે. એ મજાનો એ જો. મારે ભજન કીર્તન કરવા છે. એટલે તમે અત્યારે કેમણા જાવ છો એ વાત કરો. અત્યારે હું નદીએ જાઉં છું. બધી બાઈયા ઓલું આંબુડું જાંબુડું ને એવું કરે ને ત્યાં જવાનું છે. અને નાય અને કપડા બદલાવી અને બધી બાઈને ઘરે જઈને કહી આવીશ કે સાંજે 5 વાગે મારા ઘરે સત્સંગ છે. એ કાઈ વાંધો નહીં, નદીએ જાવ ને હા. તો ધ્યાન રાખજો. શિપ્રામાં સેવાર્થીઓ કે લપટીને વહી ન જતા, નકર પછી આ બાજુ કાંઠે મારા ઉપર ઉજો. હવે બટા अब કેવું હારું? એ આવો બધો અવસર બીજે ક્યાં મળશે? કાંઈ વાત અરે મીઠલા હું કહું બા એને કહી દ્યો ને અધિક માસ 3 વર્ષે એક વાર આવે. હા, એને શું ખબર પડે? એ કાઈ વાંધો નહીં, તમે તમારે જાતા હો, આપણે રાજી ખુશીથી હાંજે ધૂન મંડળી કરજો. બરાબર ને? હો આ જાવ નાતા હો. કીધું. અને કિશો હા બા તું છે ને આવડોશી પાડોશમાં બધાને કહી આવજો. હા આ ડેઈલી ને એને હું કહી આવીશ. હા બધાને કે આજે 5 વાગે અહીંયા આવી જાય. અને ઓલું હું મંદિરા ને એવું બધું કઈક લેતી હોય પાછ ભેગ્યું કેજે. આયા હું હે મંદિરે કરતાલ ની બધું હે અહીંયા જ વયા જાહું. હા તો એમ કરજે. હો? હા આપણે- તો હું જઉં છું. આ બધી બાઈઓને મંદિરનું જ કહેજો. મંદિરનું કહું ને હા. આપણે ઘરનું નહીં. ના ઘરનું નહીં મંદિરે જ રાખશું. મંદિરે જ રાખશું. અહીંયા મજા આવશે ને. હા તમારે પાછું ઉલરી ઉલરી નાચવું હોય એટલે આ મંદિરે બરાબર હો તમે. એટલે તો ભગવાન પરસોત્તમ મહિને 3 વર્ષે અહીંયા ઘર કરે. અરે તમારે નાચજો ને કાંઈ ના નથી. હા હું જાઉં છું. હા अब તમે જાઓ, એકને એક વાત 3 વાગે તો હું જાઉં છું એમ કરીને પાછા ફરી જાઉં છું. જાવ. તાર વારે ઘડીએ મને પૂછ કરો તો મારે કેવું જ પડે ને. આ કાઈ વાંધો નહીં, જાઓ. મારો દીકરો બહુ ડાયો. જાઓ બા. હો ને ધ્યાન રાખજો તમારું. હા અને હું શું કહું છું, હું આજ આપણી ઘરે જો બાઈએ પરસોત્તમ ભગવાનનો સત્સંગ ગોઠવો છે, એટલે પ્રસંગમાં કાંઈ ઘટવું ન જોઈએ. ફોન મારો વાગ્યો, ઊભી રહેતા કેનો ફોન આવ્યો? તમારો ફોન બહુ આવે કા સવારના ઉઠ્યા ભેગા પણ લા તારી માનો ફોન છે. ઉપાડો. હા હા દઉં લ્યો. એ કે મારી દીકરીને આપો. મારા એ વાત કરતા કઈ વાંધો આવતો છે ને? આ કોણ બોલે છે આટલું બધું પાછળ મમ્મી? તારે ને ભાભીને તો કોઈ દી લપ પૂરી નથી થતી જિંદગીમાં. બાઈજા હા મારે મારા હાહુવાર કેવું પડે છે. તો તું એને ટક ન કરતી હોય તો અત્યારની વહુ કોઈ તારા કીધું કરે એવી હતી? એ તો તને પહેલાથી જ ખબર હતી કોલી જરાક ફેશન વાળી છે અને સામે તુંય વળી એની સામો આમ ફેશન કરસ. ઈ તારી માનો વાક એ છે કે લુગડા લીધા દોરીએથી એના હાટું બોલતા હોય, સમજાણો? કાઈ નહીં નો લુગડા લે તો મૂકી દે ને લુગડાને સાઈડમાં અને તું એક કામ કર એની યારે લબલબાટી કરમાય મારા ઘરે આઈ લે આમ થઈ અહીંયા હે ને મારા ઘરે સાંજે મારા હાઉએ સત્સંગ રાખ્યો હે. હા અને કપડા હે ને નવા પહેરીને જ આવજે, બધી બાયું આવવાની હે. હા હો આવતી રે તું તારે બાપુજીને લેતી આવજે, એકલી નો આવતી. એ હા કેમ મારી માં તમને કેમ નડે એમ કરતા હતા? એને આયા ક્યાં બોલાવ્યો લાટ લબાસો ભેગો લઈને? કા હજી અઠવાડિયા પહેલા મારી માયરે બાંધીને ગઈ છે, તા પાછી અહીં બોલાવી? એવું તો હાયલા રાખે. એવું ક્યાંથી હાયલા રાખે? મારી માને પરસોત્તમ મહિનો હે, મારી માને ઘરે સત્સંગ કરવો હે અને તારી માં હે ફેશનનો ફદફદિયો, એટલે મારે નથી મેળ આવે એમ. એને ના પાડ દે ફોન કરીને કે આજે એમ જાય છે બહાર, એમ કહી દે. પણ ઈ બલન ફેશન કરે હે પણ શું વાંધો છે માં? આ ભૂંડા લાગશે ગામમાં. એને છે ટેવેડ લુગડા હારા પહેરવાની, હે ગામમાં નો પહેરે એવા બધા પહેરી નીકળે છે. હવે એને સમજાય કઈક રીતે, દીકરી હાર આવી ગયા પછી બધું મોહ માયા મૂકી દેવાય. આ તાર બાપુજી કેમ ધોરા લુગડા પહેરે છે? તો તારી મને એવું નથી થતું હવે આપણે ઘટ પણ ની હારી પહેરાય? છતાંય તો કુર્તી ને એવું બધું પહેરી નીકળે આ લગનની અડધી શેરી વાયર આવતી હોય. ભલે ને નીકળે, કોણ એની યારે લપ કરે? તો એને તારી ભાષામાં સમજાવી દેજે. શું કહું?
કે અમારી ઘરે પ્રસંગ છે, બધું સંભાળીને હાલવાનું છે, કાંઈ માથાકૂટ ન થવી જોઈએ. તને કયો હાડી પહેરીને આવે એમ? એ પછી અહીંયા આવીને કહી દેજે, તારી દેજે એકાદી, હો. હા વાંધો ને. મેં તને કેટલી વાર કીધું હું એ આ તારા વે હતો જો કા આમાં શું વાંધો છે? આટલું જો ઉંમર પ્રમાણે મેં કેવા પહેર્યા છે અને તે આ હું પહેર્યું છે. તું આ ગામમાં લજવસ, મને લજવસ. પણ તે આમાં વાંધો શું છે એ તો કયો? અરે આ દીકરી હારે વહી જાય ને હા. અને ઘરમાં વહુ આવે ને હા. પછી પહેરવેશમાં ને વાણીમાં ને વર્તનમાં ને વ્યવહારમાં બધે સંયમ રાખવો જોઈએ. એવું જરૂરી છે કે દીકરી વહી જાય હા. એટલે આપણે બધું પહેરવા ઉઠવાનું મૂકી દેવાનું? આ પણ માપમાં હોય. આ તું જોતો ખરી આ કિલો ના લટકણિયા પહેર્યા છે ને આ કે ખબર નહીં હું પહેર્યું છે. આયલામ હવે મને ગામમાં ભૂંડો લગાડે. મમ્મી મારા શર્ટ પહેરવું નથી ગમતું, મને ટી શર્ટ પહેરવું છે. ટી-શર્ટ ભૂંડું લાગે હે. હમણાં હે ને જો બાએ સત્સંગ રાખ્યો ને તો પછી હે ને મંદિરે બધી બાયું આવે ને તો પછી આ તું હીરો જેવો લાગતો હોય ને તો તારા આટલું છોકરી ગોતતો નહીં હે ને આપણે વેલી તારા જેવડી ગોતવી હે ને તો પછી તારે શોર્ટ પહેરીને મસ્તીનું તૈયાર રહેવું જોઈએ હો. હમણાં નાની ની બધાય આવી જાય એટલે જલ્દી તૈયાર જો. એ આવ્યો. પગે લાગ નાની ને પગે લાગ, નાના બાપુ ને પગે લાગ. હા મારા દીકરા આ જો ને તારા બાપા આખે રસ્તે કચ કરતા એ હાડી નો પે હાડી પહેર ને ડ્રેસ નો પહેર ને આ પહેર ને ઓલું પહેર ને જોશ ને તું જોશ ને. પણ તું બંધ થા. મારા હાહુ ને મારો વરાય મને હવાર સંભળાવતા હતા કે તારી માં તો ફેશન વાળી છે. હવે અહીંયા નો બાતતી નકર આ મને બોલી જાય. આમાં શું વાંધો છે? એમાં કાઈ વાંધો નથી બાપા, તું પહેર ને તું અત્યારે બંધ રહેજે. એ તમને કહું માર બા આવ્યા, આવો. આવતા રહ્યા? હા હમું નથી જોવાતું, અંજાઈ જાય છે. કા કાંઈ જરાક તો માન મર્યાદા હોય ને. આ જોવો તમે, મારા હારા જોવો અને તમે જોવો. એને તો ભાભો થવાનો શોખ જાગ્યો છે. અને તને જાતી જિંદગી છે ને જોવાની આવી છે. એને ભાગો થવાનો શોખ જાગ્યો છે. તારી માવા કપડા પહેરીને ફરે છે. એમને એને ભાગો થવાનો શોખ છે તો તમને કેટરીના થવાનો શોખ છે? હું એમ કહું છું જી શોભતું હોય ઈ શોભે, આમ નો શોભે, કાંઈક રીત રહેવાય. એટલે દીકરી હારે ચાલે જીવવાનું મૂકી દેવાનું? અરે જીવવાનું એમાં ક્યાં ના પડે. એમ કીધું દીકરી હારે વગર મરી જાવ ગરાફા કાંઈ, જીવવાનું જ છે. પણ આ બધું સારું લાગતું હોય લાગે. આમ જોજે એને બુટિયા પહેર્યા, જાણે મંદિરમાં ઝુમર ન લગાડ્યા હોય. આ બાજુ બુટી જો પંખોટ નીકળતો એવું ટીંગાય છે. તમારું તો એવું ને એવું હોય. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. મજામાં ને? ઈ મજામાં. તમે એમાં નદીએ ગયા હતા, કઈ વાંધો નથી આવ્યો ને? ના મને કાંઈ વાંધો નથી આવ્યો. મને તમારી ઉપાધિ મેં કયું ના ગયા છે ને હજી કેમ નો આવ્યા? નદીએ નાવા ગયા તા મારા બા. પરસો તો મહિનો છે ને એટલે કે હું ત્યાં ડોહિયા રાંબુડું જાંબુડું કેરીન કોઠીમડું રાયના મોદું મોરમાન એવું બધું કરી આવ્યા. એ પણ મારી વાત તો સાંભળ. આ જો કંઈક શીખ, આમાં જે સંસ્કાર શીખ કાંઈક. આમ મોબાઈલ શું કરો? સેલ્ફી પાડી? ફોટો નો પાડવો હોય તૈયાર થયા હોય તો હું નાચ પાડતો તો આને નો આયા બોલાય તોય ભેગા કર્યા. આયા આવતી રે ભાભી બાઈતી છે તો આયા મારી ઘરે પ્રસંગ છે ને ગામમાં બધાય વાતું કરશે. ભગેડીની હાહુ તો જો ફાઈટી ફરે હે. તું હે ને બાય કામ કર, હાડી પહેર લેજે મારી. મને આ હાડી નથી ગમતી. તો હું પહેર લઉં, તમને ન ગમતી હોય તો? પ્રસંગ છે ઘરે, બધી બાઈઓ આવશે ગામની. કાલ અમારે મારી વાતો કરશે, જરાક સમજાવાય પછી અને તમારે બે શબ્દ બોલાય. હું તો થાકી ગયો તમારા જ થાકી ગયો અને કઈ ને. ચાલો કા હવે કઈ નહીં કે ને તો હું એમ કહું છું આજ અમારો પ્રસંગ પતી જાય ને કાલ આવજો. કા આજ નથી પાદર બેહો જાવ. એ ભગેડી આમ નો કહેવાય, આપણા મહેમાન કહેવાય. પણ બા એક વાર ને 7 વાર મહેમાન હાસા. પણ ગામમાં મારી વાતો થાય એવું કરાય તમે કયો. એ તો આપણે જાણીએ છે પણ હવે શું કરીએ ભાઈ? તો એમને કયો મારા હાવને હાડી પહેરી લે. હવે આટોથી પર લે. તમારા ઘરે મહેમાન આવ્યો હોય તો આવી રીતે બોલવાનું હોય? પણ એ તમને સમજાવે છે બેન. દીકરી દીધી છે હો. તો લઈ જાવ પાછી એટલે અમે નવરા થઈ જાય. દીકરીથી જઈને તેને પાસ્તરો ને હારે પણ એમ વાત કરે દીકરી દીધી હે તો એમનું દીધી હે. હવે જરાક શાંતિ રાખો. આ તમારા મા બાપના સંસ્કાર ઉજાગર ન કરો. અને આજનો દી છે ને અમારી દીકરી કહે છે, જમાઈ કહે છે તો હાડી પહેરી લ્યો. તમે એક વાત સમજો, મારી વાત ખોટી છે? ના હા સાચી વાત છે. હાડી પહેરી. ગામમાં કોઈ મારી વાતો જ નહીં કરે. કરે જ ને તે. મારી વાતો થાય અમે તમારી દીકરીની વાતો થાય પણ આને કેમ કે કિશોરીની માં તો જો કાંઈ. આ ઉંમરે ફાટી ફરે ને ફેન થતો નો પાર નથી. લિપસ્ટિક ના આમ તેમ. એ ભગેડી શાંતિ રાખ. દેવાન
આજે મને એક પ્રસંગ છે, ધૂન રાખી છે, બધી બાઈઓ આવશે. આ દોધી હાડી પહેરી લ્યો. કઈ વાંધો નહીં, હાલો, તમે કયો છો પહેરી લઉં છું બસ. આ જાઓ ઉભા રહ્યો, તમે અહીં ઉભા રહ્યો, તમે જાઓ બાંધ્યો ને હાડી. અને હું તમને એક વાત કરું છું, તમે મારા હાહુને સોખા શબ્દમાં કહી દેજો. હજી 7 દી પહેલા મારા બાયરે કજિયો કરીને ગયા, છતાં અમે કારા મોઢે રાખીને અહીંયા આવવા દીધા ને મારા હાહુ. તમારો કોઈ વાક જ નથી, પણ એને કહી દેજો આજ સત્સંગ છે એટલે સત્સંગ બગડે ને એવું કરે. નહીં બગાડ, હવે આને આટલું બધું તો કહી દીધું, હાડી પહેરવા વઈ ગઈ, હવે શું છે? જો હાડી પહેરો ભલે રહી ગઈ, કૂતરાને પૂછડી વાકી વાકી ઈ જરાય ચિંતા કરો માં, હું મને આવે ને એટલે સમજાવી દઉં, બરાબર? તમે તમારી રીતે એને સમજાવી દેજો એટલે મારે કાંઈ બોલવું ન પડે. અને તને 10 વાર ટપોરીને કહું છું કે તારી માને કહી દેજે આજ અહીંયા આપણી ઘરે સત્સંગ છે એટલે કોઈ જાતની ફજેતી ન કરે. કા એટલે મારી માં કરે ઈ ફજેતી અને તમારી માં કરે ઈ ભક્તિ. આ ઈ ભક્તિ હો. મારી માનો કોઈ દી કે વાક હોય ને તારી માનો ડગલે ને પગલે વાક આવે છે, ડગલે ને પગલે. ભલે આવે એટલે કહી દે તારી રીતે. હા. અમે જઈશું વાડીએ. હવે અમાર સત્સંગ નો ટાઈમ થઈ ગયો, હમણાં બાઈઓ આવી જાય, એમ તૈયાર થઈ જાય. તમે તૈયાર થઈ જાઓ, હું બાપુજીની વાડી આટો મરો તો જીવતા કરાવું કઈ રહેવું ના અહીંયા અહીંયા અહીં મારા પાસે નથી જવું, તાર બાપ ભેગું જાવ, તમે બાપુજીને લઈને જાઓ. આપણે વાડીએ જતા જાવ. એટલે મારું પૂરું થાય. બા હજી કોઈ બાઈઓ નથી આવી. હવે તમે બેહો ને, હમણાં આવશે બાયું તો. કેદી આવશે, કેટલા વાગાનું કઈ વાસે? અને તું હું આ દાંતીઓ તૈયાર થઈ જાવ. આ ભેગો લઈને નો હોય, દાંતીઓ મૂકી દેવે, નથી તૈયાર થાવું. પવનમાં વાળ ઉડી ગયા છે, વાળ હરખા કરવા. નથી હરખા કરવા, બેહી જાને. એ હાલો હાલો જલ્દી, ઓલ કિશોરીન હાહુ છે ને 5 વાગાનું કઈને ગયા તા, આપણે મોડું થઈ ગયું બહુ જ. હમણાં બાયું આવશે. આવી બાઈ આવી. જાય જા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. આ હું કરતાલું લેવી, ઢોલકી ક્યાં? એ અમે એની ઘરે ગયા તા, પણ એની ઘરે તાળું હતું, તો પછી મારી ઘરે ખાલી આ કરતાલું હતી ને તો એ લઈને આવતા રહ્યા. ગીતાબેન નખરા રખડા જ રાખે, મેં એને ઢોલકીનું 2 દી અગાઉ કહી દીધું તોય લઈને વયા ગયા. બોલ. એને નહીં યાદ હોય, કાઈ નહીં. હાલો ન મોડું થઈ ગયું ને, આપણે ધૂન ચાલુ કરી. હાલો હાલો. અને તમે હું ડ્રેસ પહેરીને આઈલા આવ્યા હો, હાડીનું કીધું તું તોય. મારે તો હાડી પહેરીને જ આવવું તું. તો એના પપ્પા ચાવી લઈને વયા ગયા. હું નીચે પાર્કિંગમાં હતી ને, તો પછી આ બાયું દેખાડા કરવા માંડી, મોડું થાય છે, મોડું થાય છે. છે હું નીકળી ગઈ એમનેમ ડ્રેસ પહેરી. બહુ ડાયા, લ્યો ડ્રેસ પહેરીને આવ્યા ને તો વધારે ડાયા, 1.5 ડાયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા જય પુરુષોત્તમ ભગવાન કી જય. હાલો બા, હવે ચાલુ કરો ધૂન. તારી મમ્મીને કે એ ઉપાડે. હાલો મમ્મી, તો તું ઉપર. તું જ ગાને બેટા. લે તું મારી માં હો, હું તારી માં નથી. ગા જલ્દી આલ. હાલો હાલો, હું જ ઉપાડી લઉં. હાલો. હાલો. મારો ચાર પૈસાનો રથ સુગરી ગમકે છે, મારે તરાઈ ગામમાં જાવું છે, મારે બાલા મુકુંદજીને મળવું છે. ખોલો 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 બાલ મુકુંદજી દ્વાર પરના કરવા છે, ખોલો ખોલો બાલ મુકુંદજી દ્વાર પરના કરવા છે. એ મારો ચાર પૈડાનો રથ સુગરી ગમકે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણબેન, હા. તમારા મમ્મીએ તો સરસ એક ભજન ગાયું. હવે તમારો તો અવાજ સંભળાવો. હાલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. અરે રા બા વાગ્યું નથી ને? અરે રેવા, જરાક તો ધ્યાન રખાય ને. પણ હું એટલે જ કહેતી હતી કે મને હાડી નો પહેરાવો, મને નથી ફાવતી હાડી. એટલે હાડી પહેરાથી પડી જવાય. પણ પગમાં આવી હાડી ને તમને ધક્કો લાગ્યો. ઓહો હો હો, પણ આવી રીતે. પણ તો ધ્યાન રાખો, નાચવામાં મશગુલ થઈ જાવ છો. અરે મમ્મી, તારે ધ્યાન રાખવું
શું છે કુમાર? હું તમને ખબર જ છે આ મારા હાહુ ન્યા સત્સંગમાં બાઈજા એટલે કિશોરીનો ફોન હતો મને કે તમે ગાય આવો. જોયું ને તમે. આ બાઈએ તો મને છે ને ક્યાંય મોઢું દેખાડો એવો નથી રાખ્યો. હવે વાડીએ પછી જાય ન્યા પેલા જાય નકામાં એકાદાને માથામાં ફૂટ કરશે. હાલો પાછા. હાલો. અને આવી રીતે ન થાય સમજી ગયા? જઈ આવો ત્યાં આગળ બાંધવાનું તમારે હોય. હાડી કોણે પહેરાવી? કે હાડી પહેરાય એનો અર્થ એવો કે મને ધક્કો મારવાનો. જ્યારે દીકરીની ઘરે આવી ને ત્યારે હબાળો કરે છે તારી હાહુ. એને અમે ગમતા જ નથી. હા એવું નથી મહેમાન. તમે ખોટું ન બોલો. સમજા તમને મેં પ્રેમથી રાખીએ છે. પણ તમે આવશો ને ત્યારે બાજો છો. દીકરીને મળવા નહીં આવવાનું? હા તે ઉભા રહ્યો બા. શું હે બેઠા થઈ જતો ને શું થયું? એમાં મને પગમાં પડી ગયા બા કેમ કરતા પડી ગયા? મમ્મીનો ધક્કો લાગ્યો ને તો અહીંયા તે તારા ભાવ ભજવા ને કીધું તું કે સત્સંગમાં શાંતિથી સત્સંગ કરજે. મને નો કહેતા હોય હાડી તમે જ પહેરાવીશ મને બધાએ. મને નથી ફાવતી હાડી. પેરી નવી રીતે બસ ને હે જોઈ લીધું ને આ તારી માના ભવાડા. મને તો ખબર જ હતી કે આને નથી અહીંયા તેડવવા છતાં તે ફોન કર્યો કે મમ્મી અહીંયા આવતી રે. આ તારી માએ તો મારી માનો પરસોત્તમ મહિનાનો સત્સંગ બગાડ્યો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસુરફે કિશોરીને પરસોત્તમ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે તો એને લઈને સત્સંગનો મસ્ત મજાનો કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.